નમસ્કાર, મની મેનેજરના આ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં અમે તમને સતત કહેતા હોઈએ છીએ કે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સરળતાથી સમૃદ્ધિ સર્જન થઈ શકે છે અને આ માટે ડાયવર્સિફાઈડ રોકાણ હોવા જોઈએ. તો આજે તમને જણાવીશું કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કેટલી કેટેગરી હોય છે અને એ કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના તમારે નિવેશ કરવું જોઈએ. આ અંગે વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરાલ ભટ્ટ. વિરાલભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે ઓલવેઝ કહીએ છીએ કે જો તમે ડિરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકતા હોય કે તમને ટાઈમ ના હોય કે તમને બહુ એટલું બધું નોલેજ ના હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરો. અને મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે અહીંયા પણ ઘણી બધી કેટેગરીઝ છે, ઘણા બધા એસેટ ક્લાસ છે. ડેટમાં તમે કરો, ઇક્વિટીમાં કરો, પણ ઇક્વિટી એક મોસ્ટ પ્રિફર્ડ એરિયા હોય છે કારણ કે જે રિટર્ન્સ હોય છે સારા હોય છે અને હવે ક્વાઇટ સેફ થઈ ગયું છે. કઈ રીતના તમે ઇમ્પોર્ટન્સ કેટલું છે ઇક્વિટીનું તમે જો રોકાણ કરવું હોય અને એમાં જો બરાબર તમે મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી સિલેક્ટ કરો તો કઈ રીતના તમારો પોર્ટફોલિયો ફ્લરિશ થઈ શકે છે? પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકું હું આને. આમ સાંભળવામાં તો બહુ કોમન લાગશે કે આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરી રહ્યા છે, પણ આપણે એવા મુમેન્ટ પર વાત કરી રહ્યા છે જ્યારે ઇક્વિટીનો ઇનફ્લો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ વધી રહ્યો છે અને યર ઓન યર વધી રહ્યો છે, મંથ ઓન મંથ વધી રહ્યો છે. અને તમે લાસ્ટ એટલે ઓલમોસ્ટ એમ કહેવાય છે કે 30 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે નો ડાઉટ આપણે યુનિટ 64 યુટીઆઈ જે હતું પહેલાં યુનિટ 64 આવ્યું હતું ત્યારથી મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ થયું હતું એમ કહેવાય, પણ આમ 30 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે પ્રાઇવેટ મ્યુચ્યુઅલ ફંડ્સને આપણે વિચારીએ તો. સો ગ્રોથ વાઇઝ તો તમે જોશો કે ઘણા બધા રેગ્યુલેટરે પણ એવા સ્ટેપ્સ લીધા છે કે જે આ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટને વધારવા માટે, ચલાવવા માટે બહુ જ મોટો ફાળો એમનો પણ છે. હવે સાથે સાથે રેગ્યુલેટર છે, ઇન્વેસ્ટર્સને કોન્ફિડન્સ આવ્યો, એક એવું ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય ટૂલ મળ્યું ઇન્વેસ્ટર્સોને કે જે ઇનડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે સ્ટોક માર્કેટમાં. કારણ કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હંમેશા ઇન્ક્લિનેશન હોય છે લોકોને. ઘણી વખત સમજાતું નથી હોતું, ઘણી વખત રિસ્ક લાગે છે, ડર લાગે છે. અને ઇક્વિટી આજે ચર્ચા કરવાના છે ઇક્વિટી એસેટ ક્લાસની મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી, એમાં તો ડેફિનેટલી પહેલાં એમ જ વિચારશે કે યાર બહુ જ રિસ્ક છે, સ્ટોક માર્કેટ બહુ સ્પેક્યુલેટિવ છે, કેટલા રિટર્ન્સ આવશે, કેટલું મળશે કાંઈ ખબર નથી. પણ તમે જે આપણે વાત કરી કે જે ગ્રોથ થયો છે અમુક લાસ્ટ વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ ના કોન્સેપ્ટથી પણ જે કમ્યુનિકેશન ગયું છે અને એક ટાઈમ પીરિયડથી પ્લાન કરીએ, એક રિસ્ક પ્રોફાઇલને સમજીને ધ્યાનમાં રાખીને કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં ડેફિનેટલી રિટર્ન્સ મળે છે અને એ પ્રૂવન થયું છે. અને આગળના વર્ષોમાં પણ જે આપણી કન્ટ્રી અત્યારે ઇમર્જિંગ ફેઝમાં છે ત્યાં આપણે જેટલા જલ્દી પાર્ટિસિપેટ થઈશું, એમ કહેવાય છે પ્રીતિબેન કે ઓલમોસ્ટ 4% આસપાસ મ્યુચ્યુઅલ ફંડમાં લોકો નિવેશ કરે છે, ઇન્વેસ્ટ કરે છે. અને બીજી કન્ટ્રીઝને વિચારીએ આપણે, યુએસ છે, યુકે છે અને એવી બે જે ડેવલપ્ડ કન્ટ્રીઝ જેની વાત કરીએ ત્યાં ઓલમોસ્ટ 20% આસપાસ લોકો ઇન્વેસ્ટ કરે છે. હવે 4%થી 10%, 20% સુધી પહોંચવું હોય તો લોકોને ખબર હોવી જોઈએ કે એક્ઝેક્ટલી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે કેટેગરીઝ છે એમાં પણ ઇક્વિટી કેટેગરીઝ છે, કયા ઓપ્શન્સ કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, કયા નિવેશકોને કઈ રીતે ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ મને લાગે છે ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજના સમયમાં જ્યારે એનો ગ્રોથ યર ઓન યર વધી રહ્યો છે. અને કન્સિડરિંગ કે આપણું પોપ્યુલેશન આટલું વાસ્ટ છે અને 4% જ હજી અહીંયા આપણે પાર્ટિસિપન્ટ્સ જોઈ રહ્યા છીએ, જો વધે છે તો કેટલું આનો એરિયા વાસ્ટ બની શકે છે અને આપણે પછી એફઆઈઆઈસની કોઈની જરૂર નહીં પડે. આપણે જ પોતે અત્યારના બી મેનેજ કરી રહ્યા છીએ તો વધારે પાર્ટિસિપેશન મળે તો કેટલું આપણે અહીંયા આપણા માર્કેટ્સ ફ્લરિશ થઈ શકે છે. અને એમાં જે વેલ્થ ક્રિએશનની આજે આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ? બિકોઝ આપણે જે કામકાજ કરતા હોઈએ છીએ, જે બી કરતા હોઈએ છીએ, આપણા વેલ્થ ક્રિએશન, આપણા વેલ બિંગ માટે કરતા હોઈએ છીએ. જ્યારે ઇક્વિટી માર્કેટની વાત કરીએ છીએ ત્યારે હવે જેને નિવેશ કરતા હોય એમને તો ખબર જ છે, પણ જે ન નિવેશ કરતા હોય તો કયા કોમ્બિનેશનમાં કરવું, કઈ રીતના કરવું, જે બી કરતા હશે એમને પણ એક થોડું આમાં જ્ઞાન મળશે. પણ આમાં આપણે જોઈએ છે કે લાર્જ કેપ છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે, વેરાયટી ઇનફ છે, એમાં પાછી કેટેગરીઝ છે, સબ કેટેગરીઝ છે.
કઈ રીતના તમે આ કેટેગરીઝ વાઇઝ જો આપણે સિલેક્શન કરવું હોય કેટલી અવેલેબલ છે અત્યારના ઇક્વિટી માર્કેટમાં? આમ જોવા જઈએ ને તો ટોટલ 10 કેટેગરીઝ છે, એટલે બ્રોડ કેટેગરીઝ અને સબ કેટેગરીઝ મળીને 10 કહું છું, કારણ કે હું ખાલી બ્રોડ કેટેગરીઝની વાત કરીશ ને તો કન્ફ્યુઝન રહેશે હજી પણ, એટલા માટે હું અહીંયા 10 કેટેગરીઝની વાત કરું છું કે 10 કેટેગરીઝ ઇક્વિટીમાં છે. વન બાય વન હું એને એક્સપ્લેન કરું છું અને પછી આપણે એના બીજા જે અલગ આસ્પેક્ટ છે એને પણ ચર્ચા કરશું. કેટેગરી વાઇઝ સૌથી પહેલી તો ડેફિનેટલી આપણને લાર્જ કેપ દેખાય, લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ. લાર્જ કેપને હું એમ ક્રિકેટની એનોલોજીમાં કહું તો એ વિરાટ કોહલી જેવા, સચિન તેંડુલકર જેવા ફંડ્સ છે જે તમને ગ્રોથ પણ આપશે, સ્ટેબિલિટી પણ આપશે. જ્યારે તમને એમના પર એક્સપેક્ટેશન હશે કે નહીં ભાઈ મને રિટર્ન મળવું જ જોઈએ, એટલે હું ખરાબ સમયની વાત કરું છું, ખરાબ સમયમાં જે રિટર્ન્સ તમને આપી શકે છે, ડાઉનસાઇડને પ્રોટેક્ટ કરી શકે છે, એવા છે લાર્જ કેપ ફંડ્સ. કે એક પહેલી નંબરની કંપનીથી 100 નંબર સુધીની કંપની, એ બધી કંપનીઓ લાર્જ કેપમાં આવરી લેવાય છે. અને એમ કહેવાય છે કે એની બેલેન્સ શીટ તમે જોશો કે પછી એની કન્સિસ્ટન્સી જોશો, પ્રોફિટ્સને જોશો, ડેટને જોશો, આ બધા આસ્પેક્ટમાં છે ને લાર્જ કેપ બહુ જ સારી અને સેફ બેટ કહેવાય છે. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી શકાય કે કોઈ પણ ઇન્વેસ્ટર્સને સ્ટાર્ટ કરવું છે એમના મ્યુચ્યુઅલ ફંડને ઇન્વેસ્ટમેન્ટને, તો લાર્જ કેપ એક એવી કેટેગરી છે કે જેમાં એ વિશ્વાસ રાખી શકે અને સ્ટાર્ટ લઈ શકે. પછી આવે છે મિડ કેપ ફંડ્સ. સેમ હું ક્રિકેટ એનોલોજીમાં જ કહીશ. એક વખત તમે બેટ્સમેનો આવ્યા, ઓપનર્સ જલ્દી આઉટ થઈ ગયા, તો મિડલ ઓર્ડર બેટ્સમેન જે હોય છે એના પર ડિપેન્ડન્સી હોય છે. મે બી તમે એમ કહી શકો કે હાર્દિક પંડ્યા અને રિષભ પંત જેવા બેટ્સમેનો જે છે એ તમને અગર સપોઝ અર્લી વિકેટ્સ જતી રહી અને તમે વન ડે ઇન્ટરનેશનલ રમી રહ્યા છો તો મિડલ ઓર્ડરમાં આવશે અને તમને સ્ટેબિલિટી આપશે. અને એને કહી શકાય કે પોટેન્શિયલ લાર્જ કેપ, કારણ કે અત્યારે મિડ કેપ કેટેગરીમાં છે જે 101 એટલે 101 નંબર કંપનીથી લઈને 250 250 સુધીની જેટલી પણ કંપનીઓ છે એના માર્કેટ કેપના પોઈન્ટ ઓફ વ્યૂથી એને તમે મિડ કેપને આવરી લેવામાં આવે છે. અને મિડ કેપને પણ અગર તમે એમ કહેશો કે હાઈ ગ્રોથ ડેફિનેટલી પોટેન્શિયલ રાખે છે, પણ સાથે સાથે વોલેટાઇલ પણ હોય છે. ઘણી વખત આપણે એક્સપેક્ટેશન આપણે રાખતા હોઈએ છીએ પણ ફેલ થઈ શકે છે. વોલેટાઇલ વધારે હોય છે કમ્પેર ટુ લાર્જ કેપ, એને આપણે મિડ કેપ કહીશું. પછી સ્મોલ કેપ આવે છે. પાછી જ હું અગર ક્રિકેટ એનોલોજીમાં કહું તો T20 ક્રિકેટ બહુ જ પોપ્યુલર થયું છે અને સૂર્યકુમાર યાદવ જેવા બેટ્સમેનો જે જલ્દી આવી જાય અગર વિકેટ જાય તો સ્ટાર્ટિંગમાં, અને મિડલ ઓર્ડરમાં આવે, જલ્દી વિકેટ જતી રહે, બહુ ઓછા બોલમાં બહુ વધારે રન્સ આપે, એટલે ક્વિક રિટર્ન્સ તમે અગર કહી શકો. નો ડાઉટ બહુ જ રિસ્કવાળા હોઈ શકે સ્મોલ કેપ સેગમેન્ટ, પણ તમે એને ટાઈમ આપો, તમે વધારે વાર સુધી એમાં રહો તો તમને વધારે રિટર્ન્સ આવવાના ચાન્સીસ વધી જાય છે. તો આ સ્મોલ કેપ રહ્યા. હવે જ આ લાર્જ, મિડ અને સ્મોલને આપણે એમ કહીએ કે આ ત્રણેય કેટેગરીને આવરી લે એવી બીજી બે કેટેગરીઝ છે, જે છે એક ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ. હવે ફ્લેક્સી કેપ બહુ જ પોપ્યુલર થયા છે. સેબી પણ વારંવાર કેટેગરીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા બધા ચેન્જીસ કરતા હોય છે. પહેલાં ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ હતા નહીં. એમાં એમ કહી શકાય કે લાર્જ એન્ડ મિડ કેપ એક હજી એક સેગમેન્ટ, અને પછી ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ, આ 3 સેગમેન્ટ નવા ઊભા થયા, જેમાં લાર્જ એન્ડ મિડ કેપમાં લાર્જ અને મિડ કેપનું કોમ્બિનેશન હોય છે, જેમાં લાર્જ કેપ સ્ટોક્સ પણ હોય છે અને મિડ કેપ સ્ટોક્સ પણ હોય છે. પછી આવ્યું ફ્લેક્સી કેપ, જેમાં કોઈ ફ્લેક્સિબિલિટી હોતી નથી. ફંડ મેનેજરને પૂરતો ટાઈમ મળે છે, પૂરતી ફ્લેક્સિબિલિટી મળે છે કે કોઈ પણ કેપ, લાર્જ કેપ હોય, મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય, એમાં કોઈ પર્સન્ટેજની બાઇન્ડિંગ નથી એમને કે નહીં આટલું જ તમારે લાર્જ કેપ લેવું પડશે કે આટલું જ તમારે મલ્ટી કેપ લેવું જોઈએ કે આટલું જ તમારે મિડ કેપ લેવું જોઈએ કે આટલું જ તમારે સ્મોલ કેપ લેવું જોઈએ. તમને ફ્લેક્સિબિલિટી છે. માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી, માર્કેટના મુવમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એમાં જે માર્કેટ કેપનું જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ તમને કરવાની છૂટ છે. એટલે પૂરી ફ્લેક્સિબિલિટી છે. માર્કેટના હિસાબથી તમે એની જે એલોકેશન છે મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપનું એ તમે કરી શકો. પણ એની સામે જ મલ્ટી કેપ ફંડની જ્યારે વાત કરીએ તો મલ્ટી કેપ ફંડ તમને એક પર્સન્ટેજ તમને ડિફાઇન કરેલા હોય છે કે 25% ઇન ઈચ કેટેગરી. તમને પર્સન્ટેજ પ્રમાણે જ લાર્જ કેપ 25% લેવાનું, મિડ કેપ પણ 25% લેવાનું અને સ્મોલ કેપ પણ 25% લેવાનું, અને રેસ્ટ ઓફ ધ પર્સન્ટેજ એમાં તમને ફ્લેક્સિબિલિટી મળેલી છે. તો ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ તમને જ્યારે કન્ફ્યુઝ છો કે મારે લાર્જ કેપથી સ્ટાર્ટ કરવાનું કે મિડ કેપથી સ્ટાર્ટ કરવું જોઈએ કે સ્મોલ કેપ લેવું જોઈએ,
તમને ત્રણેયના કોમ્બિનેશન આ ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપમાં મળી જશે, અને થોડા અંતરે તમે જોશો તો તમને લાર્જ અને મિડ કેપમાં પણ આ મળી જશે. પછી જ અગર આ ફ્લેક્સી કેપની વાત કરીએ આપણે પ્રીતિબેન, તો એવી 2 કેટેગરીઝ છે જે ફ્લેક્સી કેપમાં જ આવે છે, પણ નામ સાંભળીને તમે કદાચ કન્ફ્યુઝ થઈ જશો, તો એને હું અહીંયા સમજાવવા માંગુ છું કે એક વેલ્યુ ફંડ્સ અને ફોકસ્ડ ફંડ. હવે આ વેલ્યુ ફંડ અને ફોકસ્ડ ફંડ છે ફ્લેક્સી કેપ કેટેગરીની અંદર, એટલે એમાં કોઈ એવા પર્ટિક્યુલર કેપ નથી લગાડેલો કે તમે આટલા જ પર્સન્ટેજ તમે કોઈ પણ કેટેગરીમાં નાખો. ફ્લેક્સિબિલિટી તમને છે, જેવી રીતે ફ્લેક્સી કેપમાં છે એવી જ રીતે વેલ્યુ ફંડમાં પણ છે અને ફોકસ્ડ ફંડમાં પણ છે. પણ જેવી રીતે નામ છે, વેલ્યુ એટલે જે વેલ્યુ સ્ટોક્સ જે છે, જે વેલ્યુ સ્ટાઇલ જે છે, રાઈટ, કદાચ સ્ટોકની પ્રાઇસ પ્રમાણે તમે એને જોશો તો તમને લાગશે કે બહુ એટ્રેક્ટિવ નથી, લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ, પણ એ સ્ટોક જે છે એ બહુ જ વેલ્યુ ડ્રીવન છે, વેલ્યુ સ્ટાઇલથી છે, લોંગર ટર્મ હોરાઇઝનથી તમે એને લઈ શકો છો. અને ફોકસ્ડ 25 થી 30 સ્ટોક્સમાં જ ફંડ મેનેજર નિવેશ કરે છે, બહુ જ કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયો બનાવે છે, પણ ફ્લેક્સી કેપ સ્ટાઇલનો. પછી જે હજી પણ પોપ્યુલર થયા છે લાસ્ટ 3, 4, 5 વર્ષથી, જેમાં વધારે ને વધારે AUM ગેધર કરવામાં AMCs માને છે, પણ બહુ જ હાઈ રિસ્કવાળા કે સેક્ટોરિયલ અને થીમેટિક પર્ટિક્યુલર સ્ટાઇલ, પર્ટિક્યુલર થીમના બેસિસના ઉપરથી સેક્ટોરિયલ ફંડ્સ અને થીમેટિક ફંડ્સ આવે છે, જે અગેન હાઈ રિસ્ક હાઈ રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોઈ શકો છો. તમે એઝ અ ઇન્વેસ્ટર તમને એવું લાગે છે કે આ થીમ કે આ સેક્ટરમાં વધારે પોટેન્શિયલ છે, તો થીમ બેઝડ અને સેક્ટર બેઝડ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને લાસ્ટ કેટેગરી, હવે ધીરે ધીરે લોકો કદાચ મને લાગે છે, હું એવું માનું છું કે લોકો વધારે નિવેશ નહીં કરે, જે છે ELSS કેટેગરી, જેમાં તમને ટેક્સ બેનિફિટ મળે છે. હવે જ્યારથી ન્યૂ રિજીમ આવી ગયું છે ત્યારથી ઓલ્ડ રિજીમ લેસ એટ્રેક્ટિવ થયું છે. ન્યૂ રિજીમમાં તમને કોઈ પણ ટેક્સ બેનિફિટ નથી મળતો, તમે ટેક્સ ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પ્રોડક્ટ્સમાં નાખો છો. આપણે જ્યારે પણ ELSSમાં નાખીએ છીએ ત્યારે ELSS જે સ્કીમ જે છે એ અગેન જે મેં એવી રીતે કીધું કે ફ્લેક્સી કેપમાં વેલ્યુ, ફોકસ્ડ, સેક્ટોરિયલ, એવી જ રીતે ELSS પણ ફ્લેક્સી કેપવાળું છે, કોઈ પર્ટિક્યુલર કેપની એવું ઓલું છે નહીં. પણ હવે જ્યારે ન્યૂ રિજીમ બહુ વધારે એટ્રેક્ટિવ થઈ ગયું છે અને ન્યૂ રિજીમ તમે ELSSમાં નાખશો તો તમને ન્યૂ રિજીમમાં હશો તો તમને કોઈ ટેક્સ બેનિફિટ મળશે નહીં. તો આ ટોટલ 10 કેટેગરીઝ, ડિફરન્ટ કેટેગરીઝ, ડિફરન્ટ સ્ટાઇલ, ડિફરન્ટ ઇન્વેસ્ટર્સ માટે, ડિફરન્ટ ટાઈમ હોરાઇઝન માટે લોકોએ નિવેશ કરવું જોઈએ અને જોવું જોઈએ. બીજું આ બેલેન્સ ફંડ્સ, હાઇબ્રિડ ફંડ્સ, આર્બિટ્રાજ ફંડ્સ, એ બધું શું છે? બીકોઝ એ પણ ક્વાઇટ પોપ્યુલર છે. અને અત્યારના જો જોઈએ તો મોમેન્ટમ ફંડ્સ, જે મોમેન્ટમ અત્યારના જે માર્કેટનું ફ્લેવર ચાલતું હોય, આ બધા કઈ કેટેગરીઝ છે? જો જ્યારે હાઇબ્રિડની વાત કરીએ ને પ્રીતિબેન, ત્યારે હાઇબ્રિડ કેટેગરીઝમાં ઇક્વિટી અને ડેટ બંને આવી જાય. એટલે ડેટનું પણ કોમ્પોનન્ટ હોય, ઇક્વિટીનું પણ કોમ્પોનન્ટ હોય. હાઇબ્રિડમાં પણ ઓલમોસ્ટ 6 થી 7 કેટેગરીઝ છે, ડિફરન્ટ ટાઈપ્સના હાઇબ્રિડ કેટેગરી ફંડ્સ છે. પણ જેમાં સ્ટેન્ડ અલોન ઇક્વિટી ના હોય, ઇક્વિટી પણ હોય, ડેટ પણ હોય, અને એમાં કોમોડિટીઝ પણ હોય, ફોરેન ઇક્વિટીઝ પણ હોય, બધું આવી જાય, બધા એસેટ્સ આવી જાય, એમ કહી શકો. બધા એસેટનું મિશ્રણ તમને હાઇબ્રિડમાં મળી શકે. એટલે એમાં આજે તો પ્રિડોમિનન્ટલી આપણે ઇક્વિટી કેટેગરીઝની વાત કરી રહ્યા છીએ, પણ હાઇબ્રિડમાં પણ ઇક્વિટીનું તો પોર્શન હોય જ હોય. માની લો એક્ઝામ્પલ જેવી રીતે બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ છે, એમાં 50-60% ઇક્વિટી હોય અને 30-40% ડેટ હોય. એવી જ રીતે મલ્ટી એસેટ એલોકેશન છે, તો એમાં ગોલ્ડ હોય, સિલ્વર હોય, ઇક્વિટી, પ્યોર ઇક્વિટી હોય, ડેટ પણ હોય, ફોરેન ઇક્વિટીઝ પણ હોય. તો એનું કોમ્બિનેશન, એટલે બધા એસેટ ક્લાસનું મિશ્રણ હોય ને એને તમે હાઇબ્રિડ કહી શકો. એટલે ઇક્વિટી, આજે આપણે ઇક્વિટી પર જ ચર્ચા કરવાના છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં જોવી હોય અને પછી એક મિક્સચર હોય, બીકોઝ તમને એક આખો બુકે મળી જાય, કારણ કે તમે થોડું ઇક્વિટીમાં કર્યું, થોડું ડેટમાં કર્યું, થોડું કમોડિટીઝમાં કર્યું, એટલે એ પણ પ્રકારના છે. એટલે ઘણું બધું વાસ્ટ ચોઇસ છે. પણ જ્યારે આપણે નિવેશ કરતા હોઈએ, હવે સિલેક્શન કેવી રીતના કરવું? કારણ કે આટલી બધી વેરાયટી, બધા આપણને સારા લાગતા હોય, બધે આપણે રહેવું હોય, સારા રિટર્ન્સ પણ આપણને જોઈતા હોય, તો પછી ચૂઝ કરવું હોય તો કઈ એવી કેટેગરીઝ કે કઈ એવો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટનો કેટેગરી વાઇઝ આપણે એક બુકે બનાવી શકીએ? હવે જ્યારે હું આટલી બધી કેટેગરી બોલ્યો ત્યારે ડેફિનેટલી દર્શકોને લાગશે કે આ પાછું કન્ફ્યુઝન જ છે વિરલ, આટલું કંઈ મને સમજમાં આવતું નથી. તો આપણે હજી પણ એને થોડુંક સ્ટ્રીમલાઇન કરવાની કોશિશ કરીએ, સિમ્પ્લિફાઈડ કરવાની કોશિશ કરીએ. પહેલાં આપણે જોઈએ ને કે બેઝડ ઓન ધ રિસ્ક એપેટાઇટ. આપણે છે ને રિસ્ક, તમે આટલું રિસ્ક હોવું જોઈએ, આટલું રિસ્ક લેવું જોઈએ, ઘણી વખત આપણે આપણા શોમાં બોલ્યા હોઈશું પ્રીતિબેન.
પણ રિસ્ક એપેટાઇટ એટલે શું? સિમ્પલ, કન્ઝર્વેટિવ, મોડરેટ અને એગ્રેસિવ. તમે કન્ઝર્વેટિવ રિસ્ક રાખવા માંગો છો તમારા ઇન્વેસ્ટમેન્ટમાં, કે મોડરેટ રાખવા માંગો છો, કે એગ્રેસિવ રાખવા માંગો છો, એ પ્રમાણે તમે તમારી કેટેગરીને ચૂઝ કરો. કન્ઝર્વેટિવ છો તો ડેફિનેટલી તમારે લાર્જ કેપથી સ્ટાર્ટ કરવું જોઈએ. આપણે ઇક્વિટીની વાત કરી રહ્યા છે. કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સ છો તો પણ તમને ઇક્વિટીમાં એક્સપોઝર લેવું છે તો તમારે લાર્જ કેપ હોવું જોઈએ. તમે મોડરેટ ઇન્વેસ્ટર છો, મોડરેટ રિસ્ક રાખવા માંગો છો, ઇક્વિટીમાં પણ નિવેશ કરવા માંગો છો પણ કન્ઝર્વેટિવ નથી, મોડરેટ રિસ્ક એપ્રોચ છે, તો તમે લાર્જ અને મિડ કેટેગરીમાં નાખો અને તમે મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપમાં નાખો. આ 3 જે કેટેગરી જે છે ને, જે તમારા બધા કેપમાં નાખે છે, પણ જે કેપમાં નાખે છે, જે માર્કેટ કેપમાં જે કેટેગરીમાં નાખે છે, એ માર્કેટના મુવમેન્ટ પ્રમાણે નાખે છે, રાઈટ? તો તમે મોડરેટ ઇન્વેસ્ટર છો તો કાં તો તમે લાર્જ એન્ડ મિડ કેપમાં જાઓ, ફ્લેક્સી કેપમાં જાઓ, કે પછી મલ્ટી કેપમાં જાઓ. પણ તમે એગ્રેસિવ છો, તમે નક્કી જ છો કે નહીં મારે તો એગ્રેસિવ છે, મારો ટાઈમ હોરાઇઝન લોંગ છે, તો હું મિડ કેપ અને સ્મોલ કેપમાં નિવેશ કરીશ. હવે આપણે વિચારીએ કે ગોલ બેઝના પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારો ગોલ શોર્ટર ગોલ છે, તમારો ગોલ છે 5 વર્ષની આસપાસનો, રાઈટ? તો તમે લાર્જ કેપમાં નિવેશ કરો, તમે ફ્લેક્સી કેપમાં નિવેશ કરો, કે મલ્ટી કેપમાં નિવેશ કરો. 5 થી 7 વર્ષનો ટાઈમ હોરાઇઝન રાખો. તમે લોંગર ટર્મ હોરાઇઝન રાખો છો, તમે 10-15 વર્ષ સુધી તમે ઇક્વિટીમાં રહેવા માંગો છો, તો તમે સ્મોલ, મિડ કેપ, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ એવા બધા કેટેગરીમાં તમે કોમ્બિનેશન બનાવી શકો. અને તમને હજી પણ તમે ઓલ્ડ રિજીમમાં છો, તમારે પ્લાનિંગ કરવું છે, તો તમે ELSS કેટેગરીમાં ડેફિનેટલી નાખી શકો, જે ઓલ્ડ રિજીમમાં છે. ન્યૂ રિજીમમાં તો હવે ELSSમાં નાખીને મતલબ નથી, કારણ કે તમારા પૈસા લોક થઈ જાય છે, રાઈટ? હવે માર્કેટ સાયકલના બેસિસ ઉપર, હવે ઘણી વખત આપણે કદાચ રિસ્ક પ્રોફાઇલને ના સમજી શકીએ, આપણા ગોલને ડિફાઇન ના કરી શકીએ, પણ કદાચ આપણે ડાયરેક્ટ ઇક્વિટીમાં નિવેશ કરતા હશું ને, તો માર્કેટ સાયકલને કદાચ સમજી શકતા હોઈશું કે આ કેવું માર્કેટ ચાલે છે. હવે બુલ માર્કેટમાં છો, તમને લાગે છે કે ભાઈ માર્કેટ બહુ જ સારું છે, આપણે ઇમર્જિંગ કન્ટ્રીઝમાં છે, ઇમર્જિંગ કન્ટ્રીઝમાં પણ હંમેશા આપણે એમ કહેવાય છે કે મિડ કેપ અને સ્મોલ કેપ બેટ જે હોય છે એ બહુ જ સારી અને વધારે તમને રિટર્ન્સ આપી શકે છે. પણ હા, મિડ કેપ અને સ્મોલ કેપમાં નિવેશ કરો છો તો 10થી વધારે વર્ષ તો હોવા જોઈએ તમારા ઓવરઓલ પ્લાનિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો બુલ માર્કેટ હોય ત્યારે સ્મોલ અને મિડ કેપમાં નાખો. જ્યારે બેર ફેઝ હોય, વોલેટાઇલ માર્કેટ હોય, સાઇડવેઝ માર્કેટ જતું હોય, તો લાર્જ કેપમાં નાખો, તો તમને રિટર્ન્સ સારા મળી શકે છે શોર્ટર ડ્યુરેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો હવે ઘણા બધાને કન્ફ્યુઝન થશે કે ઓહ, હવે મારે કેટલું બધું ધ્યાન રાખવાનું, મારે તો એક મ્યુચ્યુઅલ ફંડમાં મારે રોકાણ કરવું છે, મારા પૈસાનું રોકાણ કરવું છે, મારે રિટર્ન્સ વધારે જોઈએ છે, સેફટી જોઈએ છે, તો હું કેટલું વિચારું, કેટલું બધું વિચારું, એટલે જ કન્ફ્યુઝન થતું હોય છે. કયા એવા બેઝિક પોઈન્ટ્સ છે જે માઇન્ડમાં રાખવા જોઈએ જ્યારે તમે નિવેશ કરો છો ત્યારે? આપણે દર્શકોને સહુલિયત રહે, આસાની રહે, એના માટે જ હંમેશા આપણે શો કરતા હોઈએ છીએ. 5 જ પોઈન્ટને ધ્યાનમાં રાખો. પહેલાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ટાઈમ હોરાઇઝન તમે જે નક્કી કરો છો એમાં તમારું ડિસિપ્લિન હોવું જોઈએ. ઇક્વિટીમાં નિવેશ કરો છો ને, તમે લોંગ ટર્મ વિચારીને રાખો. તમે શોર્ટ ટર્મ વિચારીને રાખશો, ક્વિક ગેઇન્સ, શોર્ટકટ્સ વિચારવા માટે વિચારશો ને, તો તમને નહીં મળે. ઇક્વિટીમાં જ્યારે પણ નિવેશ કરો, લોંગર ટર્મ એપ્રોચ રાખો, પેશન્સ રાખો, તમને એ પેશન્સના રિવોર્ડ્સ ડેફિનેટલી મળશે ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી. જેવી રીતે પ્રીતિબેને થોડી વાર પહેલાં કીધું, ડાયવર્સિફિકેશન. તમે હવે આપણે તો કેટેગરી વાઇઝ ઘણું બધું વિચાર્યું, પણ પોર્ટફોલિયો બનાવશો, 5-6 ફંડ્સ તો બનાવશો. 5-6 ફંડ્સ પણ એક જ કેટેગરીમાં ન હોવા જોઈએ. જેવી રીતે આપણે ગોલ્સની વાત કરી, જેવી રીતે આપણે ટાઈમ હોરાઇઝનની વાત કરી, જેવી રીતે આપણે માર્કેટના સાયકલની વાત કરી, એ પ્રમાણે ડાયવર્સિફિકેશન કરો. લાર્જ કેપ પણ હોવું જોઈએ, મિડ કેપ પણ હોવું જોઈએ, સ્મોલ કેપ પણ હોવું જોઈએ, હાઇબ્રિડ પણ હોવું જોઈએ, ફોકસ ફંડ પણ હોવું જોઈએ, વેલ્યુ ફંડ પણ હોવું જોઈએ, બધું હોવું જોઈએ. બધા ફંડ્સને તમે ન્યાય આપો અને એને પોર્ટફોલિયોમાં રાખો, પણ 5-6-7 ફંડથી વધારે નહીં રાખો. કે જેટલા ફંડ્સ તમે એડ કરતા જશો ને, એટલી કન્ફ્યુઝન વધશે, એટલું તમે ટ્રેકિંગ નહીં કરી શકો. હવે પાસ્ટ રિટર્ન્સને જોવાની છે ને આદત છોડી દો. બહુ જ ખરાબ આદત છે કે તમે પાસ્ટ રિટર્નને જુઓ છો અને પછી કરો છો. ડેફિનેટલી તમને થોડુંક એક ડાયરેક્શન મળી શકે પાસ્ટ પરફોર્મન્સને જોઈને, પણ નોટ નેસેસરી કે જે પાસ્ટ પરફોર્મન્સ જેવું આપ્યું છે એવું જ તમને ફ્યુચરમાં મળશે. કારણ કે માર્કેટ સાયકલ ચેન્જ થતી હોય, તમારા ગોલ્સ ચેન્જ થતા હોય, વોલેટિલિટી એટલી બધી આવતી હોય, કેટલા બધા કન્સર્ન્સ જોડાયેલા છે. તો પાસ્ટ રિટર્નને તમે જુઓ નહીં અને તમે નક્કી એવી રીતે કરો કે ભાઈ ફંડ મેનેજર કયો છે, ફંડ મેનેજરે કેટલું રિટર્ન્સ આપેલું છે, ફંડ મેનેજરનું પાસ્ટ પરફોર્મન્સ કેટલું છે, ટ્રેક રેકોર્ડ શું છે, એ બધા પેરામીટર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લે રિવ્યૂ. આપણે બહુ જ મોટી ભૂલ કરતા હોઈએ છીએ. આપણે નો ડાઉટ આપણો ટાઈમ હોરાઇઝન કદાચ લોંગ ટર્મ રાખતા આવીશું, પણ રિવ્યૂનો ટાઈમ વર્ષે એટલીસ્ટ એક વખત તો તમારે તમારા
ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે બેસવું જોઈએ, રિવ્યૂ કરવું જોઈએ, કારણ કે ઘણા બધા કન્સર્ન્સ હોય, તમારા લાઈફમાં પણ કાંઈ કન્સર્ન્સ ચેન્જ થયેલા હોય, માર્કેટના પણ કાંઈ કન્સર્ન્સ હોય. રિવ્યૂ કરો, જુઓ કે શું ફંડ્સ કેવી રીતે રિટર્ન્સ આપી રહ્યું છે અને એને પછી જ નક્કી કરો. અને ગોલ્સને આધારિત કરો છો એટલે તમને ખબર પડે કે તમારે ક્યારે શું જોઈએ છે, કેટલા પૈસા જોઈએ છે, ને એ પ્રમાણે તમે કઈ એવો પ્રોડક્ટ તમે ચૂઝ કરશો તો તમને એમાં વધારે ફાયદો થશે. કારણ કે તમે જો રોંગ પ્રોડક્ટ રોંગ ટેન્યોર માટે રોંગ ગોલમાં તો તમારો ગોલ પણ મીટ નહીં થાય અને તમને રિટર્ન્સ પણ નહીં મળે. સો ઇટ વુડ બી વેસ્ટ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ બેઝિકલી. સો ઇન કન્ક્લુઝન આપણે કરવું હોય તો કઈ રીતના તમે કરશો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટર, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ રિટર્ન્સ, કે ઇન્વેસ્ટરે જો કેટલા રિટર્ન્સ ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, કયા બીજા બહુ ઓવર એક્સપેક્ટેશન પણ કરવું ન જોઈએ, નહીં તો પછી તો તમે કદી તમને એ ગોલ્સ મળશે જ નહીં. રાઈટ. આપણે શરૂઆતમાં જોયું ને કે ક્રિકેટની એનોલોજી હતી અને આપણે ક્રિકેટર્સના નામ લીધા. હવે આપણે ટીમ બનાવવાની છે, રાઈટ? તો આપણા પોર્ટફોલિયોમાં વિરાટ કોહલી પણ હોવા જોઈએ, રોહિત શર્મા પણ હોવો જોઈએ, તેંડુલકર જેવો પણ ફંડ હોવો જોઈએ, હાર્દિક પંડ્યા જેવો ફંડ હોવો જોઈએ અને સૂર્યકુમાર યાદવ જેવો પણ ફંડ હોવો જોઈએ. બેસ્ટેસ્ટ ઓફ પ્લેયર કોઈ વખત નથી રમતા એમના ટાઈમે, એટલે તમને રિગ્રેટ થઈ શકે છે. યા એબ્સોલ્યુટલી. પણ હા, કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે અને આપણે આ બધા પ્લેયર્સની વાત કરી, ક્રિકેટની વાત કરી. ક્રિકેટમાં જે કન્સિસ્ટન્ટ રહે છે એ જ હંમેશા વિનર હોય છે. તો એવરી કેટેગરી તમે તમારા પોર્ટફોલિયોમાં રાખો. ટાઈમ હોરાઇઝન, ગોલ એ બધાને ધ્યાનમાં રાખીને તમે જે પણ ફંડની કેટેગરી છે એને તમે તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં રહો. પછી રિસ્ક એપેટાઇટનું ધ્યાન રાખો જ હંમેશા, કારણ કે ઘણી વખત આપણે છે ને બહુ જ ઓવરવેલ્મિંગ થઈ જાય છે. આપણે કદાચ સ્મોલ કેપમાં નાખ્યું, 1-2 વર્ષમાં આપણને 30-40 રિટર્ન દેખાયા, પછી આપણે સ્મોલ કેપ જ લેવા માંડીએ છીએ આપણા પોર્ટફોલિયોમાં. એવું જરાય પણ નહીં કરો. જેવી રીતે વાત કરી, બધા કેટેગરીનું સ્થાન છે તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં. બધા કેટેગરીને રાખો, કારણ કે એ જ તમને ડાયવર્સિફિકેશન અને એસેટ અલોકેશનમાં મદદ કરશે. જો આપણે મ્યુચ્યુઅલ ફંડ સહી હે બહુ જ વખત સાંભળ્યું છે, રાઈટ? મ્યુચ્યુઅલ ફંડ ડેફિનેટલી સહી છે, એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે રાઈટ કેટેગરી રાઈટ ટાઈમ પર લેવીને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા જ માટે આપણે આજે કેટેગરીને ન્યાય આપી રહ્યા છે, કેટેગરીની વાત કરી રહ્યા છે અને એમાં ઇક્વિટી કેટેગરી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ડેટ કેટેગરી તમને કદાચ સ્ટેબલ રિટર્ન આપી શકે, પણ જે ગ્રોથ જે તમને આપી શકે એ તમને ઇક્વિટી કેટેગરી આપી શકે. જે તમને વેલ્થ ક્રિએશન કરીને આપી શકે એ તમને ઇક્વિટી કેટેગરી આપી શકે. તમારા ગોલ્સ જે લોંગર ટર્મ ગોલ્સ છે એને અચીવ કરીને આપી શકે તો એ ઇક્વિટી કેટેગરી જ આપી શકે. તો ઇક્વિટી કેટેગરીને સામેલ કરો તમારા પોર્ટફોલિયોમાં, રાઈટ કેટેગરીને સામેલ કરો અને રાઈટ ટાઈમ હોરાઇઝન અને રાઈટ ગોલના પ્રમાણે તમે એ રાઈટ કેટેગરીને નિવેશ કરો. તો ઇક્વિટી જે છે તમારા પોર્ટફોલિયોને મલ્ટિપ્લિકેશન આપશે, તમને જમ્પ મરાવશે. ડેટ છે એ તમને એક સ્ટેબિલિટી આપશે કે જો ઇક્વિટી માર્કેટમાં આમ તેમ ઉપર નીચે થાય છે તો એ સરભર કરી રાખશે. એટલે જ એક બેલેન્સ પોર્ટફોલિયો, કે એક જો કામ નથી કરતું તમારું એસેટ ક્લાસ તો બીજું તો ઓલવેઝ કરતું જ રહે છે. ને એવરેજ તમે જો જુઓ સરેરાશે તમને એક સારા જેવા રિટર્ન્સ મળશે ને એવી રીતે જ આપણે પ્લાનિંગ કરવાનું હોતું હોય છે. વિરલભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી રોકાણને ડીકોડ કરવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શેર ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર અને ફેસબુક પર લખો અમને facebook.com/cnbc વિચાર પર અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. ને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.